શિક્ષક છું, ભણાવું છું, એ તો કામ ગણાય નહીં. કાગળોના ઢગલા વચ્ચે હવે પાઠ ભણાય નહીં. મતદાન, ગણતરી, સર્વે અને અભિયાન વર્ગખંડ કરતાં વધુ થાય મેદાનમાં જ્ઞાન. બાળકો રાહ જુએ, પુસ્તક ખૂણે રડે, ફોર્મ અને ફાઇલ વચ્ચે દિવસ આખો કડે. પછી પૂછે સમાજ, પરિણામ કેમ ઘટ્યું? શિક્ષણને છોડીને બધું જ કામ તો વધ્યું. નમસ્કાર, હું છું કુંજ. શિક્ષકો પાસે શિક્ષણ સિવાય કરાવાતી વધારાની બિન શૈક્ષણિક અને વહીવટી કામગીરીઓને લઈને અવારનવાર શિક્ષકો વિરોધ નોંધાવતા હોય છે. ત્યારે આજે કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ શિક્ષકોના વિરોધ પ્રદર્શન પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે શિક્ષકોએ 8મા અને 10મા નાણાં પંચ સુધીના તમામ પ્રકારના આર્થિક લાભ મેળવી લીધા છે અને તેમ છતાં તેમની ભૂખ ભાગતી નથી અને ઉચ્ચ પગાર, તમામ સરકારી સુવિધાઓ ભોગવ્યા બાદ પણ શિક્ષકો સરકાર સામે અવારનવાર વિરોધ પ્રદર્શનો કરતા રહે છે. હવે જો કે મંત્રીના નિવેદન બાદ આ મુદ્દો વધુ ગરમાયો છે. પગાર, નાણાં પંચ, 8મો પંચ, 10મો પંચ, બધું કેટલું બધું પંચ મળી ગયું, તોય કદાચ ભૂખ નથી ભાગતી, તોય વિરોધ કરે મિત્રો. મોદી સાહેબને વિરોધ કરે, સરકારનો વિરોધ. અરે આપણા વડીલોને પૂછો, 500-1000 રૂપિયા નોકરી કરતા હતા, આજે કેટલો બધો પગાર મળે, તો કામ કરવા તૈયાર નથી. ઘણી વખતે શિક્ષક હોય, બીજા હોય, પૈસા પૈસા મોબાઈલ. તો આજ મામલે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ જોડાયા છે રાજુભાઈ દેસાઈ, ભાજપ પ્રવક્તા છે, નિકુલભાઈ પટેલ કોંગ્રેસ પ્રવક્તા છે અને રાકેશભાઈ ઠાકર પ્રચાર અધ્યક્ષ શિક્ષણ સંઘથી તેઓ જોડાયા છે. તમામ ગેસ્ટનું સ્વાગત છે. સૌપ્રથમ તો રાકેશભાઈ, આપને જ પ્રશ્ન કરવા માંગીએ છીએ. પહેલા તો આ નિવેદન અને નારાજગી છે શિક્ષકોમાં, શિક્ષક સંઘે પણ નારાજગી વ્યક્ત કરી છે. શું નારાજગી, પહેલા તો આ નિવેદનને લઈને શું કહેવું છે? કૃષિ મંત્રીશ્રીએ એક નિવેદન કર્યું છે. શિક્ષકોના સમાન ભંગ થાય એ રીતની વાત વચ્ચે મુકાઈ છે. સ્વાભાવિકપણે શિક્ષકને 8મો પગાર પંચ મળ્યું નથી. 10માની વાત તો જોવા જઈએ તો 2046માં આવશે. 7મા પગાર પંચ જે છે એના ઘણા બધા ભથ્થાઓ આજની તારીખમાં આપેલા નથી. એમણે કહ્યું છે કે આપી દીધા છે, તો હું તો એવું વિનંતી કરું છું કે કાલે જ બધા પૈસા, કાલે જ બધા ભથ્થા રિલીઝ કરી દે. કારણ કે એમણે તો કહ્યું છે કે પતી ગયું છે, મળી ગયું છે. 2020 થી લઈને 21 3 વખતની મોંઘવારી બી સ્થગિત કરેલી છે, એ પણ રિલીઝ કરી દે. જે શબ્દ પ્રયોગ કર્યો છે કે શિક્ષકો કામ નથી કરતા અને મોબાઈલમાં છે, મારી વિનંતી છે, કૃષિ મંત્રી છે એટલે સીધી સરકાર જ ગણાય. મંત્રી પદેથી જો વિધાન મુકાય છે એનો અર્થ એવો થયો કે સરકાર બોલી રહી છે. એટલે તમામ શિક્ષકો પોતાનું એક તો નેટ વાપરે, એના માટે એક પણ રૂપિયો સરકાર આપતી નથી. બીજા નંબર પર મોબાઈલ પણ શિક્ષકનો, અને આખો દિવસ એમાં કામગીરી કરે, એમાં બદનામી શિક્ષકના પક્ષે. સમાજની વચ્ચે ઉભા રહીને એવું કહેવામાં આવે કે શિક્ષક મોબાઈલમાં જ વળગ્યો રહે છે. આ વિધાન મંત્રીશ્રીએ કર્યું છે. હવે શિક્ષકે મોબાઈલમાં કામ શું કરે છે?
18 પ્રકારની ઓનલાઈન એન્ટ્રી કરવાની, એક એક બાળકની અલગ એન્ટ્રી કરવાની, રોજે રોજ કરવાની. એટલે પહેલી વાત તો એટલી છે કે શિક્ષણ મંત્રીશ્રી એક યોગ્ય વ્યવસ્થા તંત્રમાં કોમ્પ્યુટર ઓપરેટર દરેક શાળા કક્ષાએ આપી દે, જેથી શિક્ષક પોતે વર્ગખંડમાં જઈ શકે. 110 પ્રકારની કામગીરી સરકાર જુદા જુદા ડિપાર્ટમેન્ટની લઈ રહી છે, જે શિક્ષકની છે જ નહીં. મહેરબાની કરીને 110 પ્રકારની કામગીરી આજે જ પાછી લઈ લે. એમણે કહ્યું છે શિક્ષક ખંડમાં રહેશે અને 10 વર્ષમાં 20 વર્ષમાં જે ગુજરાત હરણફાળ વરસે એ જોઈ શકીશું. 110 પ્રકારની કામગીરી લેવી, બીજા ડિપાર્ટમેન્ટની કામગીરી શિક્ષક પાસે લેવી અને પછી બદનામી પણ શિક્ષકની કરવી અને એના માટે ભૂખ જેવા શબ્દોનો પ્રયોગ કરવો. ખાલી ધારાસભ્ય તરીકે એમણે આકલન કરવાની જરૂર હતી કે 1970માં એમએલએ કેટલો પગાર મળતો હતો અને આજે મોંઘવારી પછી કેટલો મળે. 7મા પગાર પંચ હજુ પૂર્ણ રૂપે ગુજરાત સરકારે અસ્તિત્વમાં મૂક્યું નથી. તમામ ભથ્થા રિલીઝ કરી દે પહેલા, તો કદાચ વાક્ય સાચું પડે કે એમનો પગાર વધાર્યો. ચલો, ડોક્ટર નિકુલ પટેલ છે, અને આપણે તેમનો મત સાંભળીએ. વિધાનસભામાં ચોક્કસ આપને અટકાવવા માંગીશ. સ્વીકારેલું છે કે આપણે તમામના મત સાંભળવાના છે. હોય નિકુલભાઈ, આપને શું લાગે છે આ પ્રકારનું કૃષિ રાજ્યમંત્રીનું નિવેદન? પહેલા તો કઈ રીતે જુઓ છો આને, શું પ્રતિક્રિયા? જે પ્રકારનું નિવેદન સરકારના એક મંત્રી ખરેખર દુઃખદ એટલે કારણ કે અપૂરતા જ્ઞાનવાળું એક નિવેદન. શિક્ષક મિત્રે કીધું એ પ્રમાણે પૂરો નથી મળ્યો અને 8મા 9મા 10મા પગારની વાતો કરે છે તો કેટલું યોગ્ય છે એ તો જનતાએ વિચારવા. બીજી માનસિકતા ભારતીય જનતા પાર્ટીની આવી રહી છે કે જ્યાં સ્પષ્ટ દેખાય છે કે આ ગુજરાતની અંદર કોઈએ વિરોધ નહીં કરવાનો. વિરોધ નહીં કરવાનો એટલે કેમ નહીં કરવાનો ભાઈ? તમે ગુજરાતમાં સરકાર બનાવી છે, લોકોએ તમને બહુમત આપ્યું એટલે બધા સુખી છે એવું માનો છો તમે? બધું સોજું સાંભળ્યું છે આ દેશની, આ ગુજરાતની અંદર શિક્ષકો છાસવારે પોતાની પ્રતિક્રિયાને રજૂઆત કરતા હોય છે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઘણીવાર અભાવ હોય છે. એક જ શાળામાં એક જ શિક્ષક હોય છે. હમણાં જ સરકારે પરિપત્ર કાઢ્યો છે કે ક્લાસ 3 અને 4 ની ભરતી કાયમી ધોરણે નહીં કરવાની. શિક્ષણ વિભાગને એક લેબોરેટરી બનાવી દીધેલી આ સરકારે આજે એમના મંત્રી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે એ સ્પષ્ટ બતાવે છે કે શિક્ષણને આ ગુજરાતની અંદર ગણે છે. બીજી વસ્તુ કહેવા માંગીશ કે વિરોધ નહીં કરવાની માનસિકતા કેમ આવી ભાઈ? આ દેશની અંદર શું લોકશાહી મરી પરવાડી છે? લોકતાંત્રિક ઢબે પોતાની રજૂઆત કરવાનો કોઈને અધિકાર નથી, પરંતુ આ દર્શાવે છે કે ભાજપના શાસનમાં કોઈએ વિરોધ કરવો નહીં, નહીં તો જો તમે વિરોધ કરશો તો તમને છેલ્લી કક્ષાના ગણવામાં આવશે. આ તો સારું થયું કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીએ એવું ના કીધું કે આ તો બધા પાકિસ્તાન વાળા છે, આ બધા રાષ્ટ્રદ્રોહી લોકો છે. અરે આ જ શિક્ષકો તમારી મસ્તી ગણતરી કરે છે, આ જ શિક્ષકો તમારા ઇલેક્શન્સની અંદર કામગીરી કરે છે, આ જ શિક્ષકો તમારા ઘરે ઘરે જઈને લોકોને જે સુવિધાઓ છે એને પૂરી પાડે છે. એના માટે તમે આવા શબ્દો વાપરો છો? શરમ આવી જોઈએ એમને. તમે પોતે ધારાસભ્ય છો તો તમારા વિસ્તારમાં એક વખત ફરીને જોઈ લો કે કેટલી શાળાઓની શું પરિસ્થિતિ છે. ખાલી પગાર દેખાય છે અને મોંઘવારી વધી છે. કયા જમાનાની વાત કરે છે મંત્રીશ્રી? 500,000 રૂપિયા પગાર મળતા હતા. અરે તમે ઇન્ફ્લેશન તો જુઓ, મોંઘવારી તો જુઓ શું વધી રહી છે તમારા રાજમાં. ખાલી બજેટના કદ વધી જાય છે એનો ગવર્મેન્ટ કીટ અનુભવે છે. 3 લાખ કરોડનું બજેટ, 3.25 લાખ કરોડનું બજેટ. અરે શિક્ષણની અંદર શું પરિસ્થિતિ છે એ બી અંદર જઈને જુઓ, ખાલી વખોડવાની વાત ના કરો. એટલી જ વિનંતી છે કે પોતાનું નિવેદન જાહેરમાં માફી માંગે તો જ આનો નિરાકરણ આવે. બાકી આ શિક્ષકોની ગરિમાને લાંછન રૂપ આપે એવું આ વાક્ય છે. ને શિક્ષક એક સમાજનો એવો વ્યક્તિ છે કે જે છેવાડાના માનવી સુધી પોતાના તન મન ધનથી સેવા કરતો એક નોબલ પ્રોફેશન છે. અને એ પ્રોફેશનને જો આ રીતના દુત્કારવામાં આવે તો ડેફિનેટલી વિપક્ષ તરીકે, કોંગ્રેસ તરીકે અમે એવું ઈચ્છીશું કે મંત્રીશ્રી માફી માંગે જાહેરમાં. રાજુભાઈ, સાંભળ્યા આપણે શિક્ષણ સંઘ તરફથી પણ નારાજગી જોઈ, પરંતુ કૃષિ રાજ્યમંત્રીનું નિવેદન શું વ્યક્તિગત ગણો છો? કેમ કે મંત્રીપદ તરીકે એક હોદ્દા ઉપર હોવું
કઈ રીતે જુઓ છો? પહેલા તો શું પ્રતિક્રિયા, નારાજગી છે આ મામલે? એટલે કુંજભાઈ, જ્યારે પણ કોઈ પણ માનનીય રાજ્ય કક્ષાના મંત્રી હોય, કેબિનેટ કક્ષાના મંત્રી હોય કે ગુજરાત સરકારના કોઈ અધિકારી હોય કે અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાનો હોય, અગ્રણી હોય, જ્યારે પણ કોઈ પણ વાત કરતા હોય ને ગુજરાતના હિતમાં, ગુજરાતની જનતાના હિતમાં અને ખાસ કરીને આપણું જ્યારે ગુજરાત અગ્રેસર છે ત્યારે ક્યાંક કોઈ વ્યક્તિ XYZ સામાજિક વાત કરવામાં આવે ને, સામાજિક કે સમાજના વ્યક્તિઓ મિટિંગમાં ભેગા થયા છે ત્યારે પોતાના ઓપિનિયન બોલતા હોય તો એમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ બોલતો હોય ને, સમાજની અંદર દાખલો બેસાડતો હોય ને, ત્યારે પણ એનો અનુભવ ક્યાંક કડવો થયેલો હોય. માત્ર ને માત્ર હજારો લાખોની સંખ્યામાંથી કોઈ એક વ્યક્તિમાંથી કડવો અનુભવ થયો હોય, તે પોતે રજૂ થતો હોય કે આવું ન કરવું જોઈએ. અત્યારે હાલ આપણે હરણફાળ ભરી રહ્યા છીએ, સમાજ આખો હરણફાળ ભરી રહ્યો, ત્યારે એક વ્યક્તિના અનુભવથી આવું ન બને એટલા માટે ક્યાંક ટકોર કરતા હોય. પણ માનનીય કૃષિ રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા જે નિવેદન આપ્યું છે એ ક્યાંય એવું નિવેદન નથી આપ્યું કે ગુજરાતની અંદર શિક્ષકો કામ જ નથી કરતા, ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે, વિદ્યાર્થીઓ જે રીતે એ બોલી રહ્યા છે એ રીતે ક્યાંય પણ એમણે વાત એવી કરી નથી. ગુજરાત હંમેશા શિક્ષણની અંદર અગ્રેસર છે, સમજો કુંજભાઈ. એટલે માન્ય રમેશભાઈ કટારાએ એવું એમણે વિવાદિત નિવેદન કે આપ્યું જ નથી. એમણે ખાલી ફક્ત ને ફક્ત એવું કહ્યું છે કે આપણે અત્યારે હાલમાં ગુજરાતનું શિક્ષણ અગ્રેસર છે, હજુ પણ આપણે કદમથી કદમ મિલાવીને ખૂબ આગળ વધવું છે. વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે છે, સ્માર્ટ ક્લાસ છે, વર્ગખંડો દિવસે ને દિવસે આપણે સ્માર્ટ વર્ગખંડો બનાવી રહ્યા છે. તો એવા શિક્ષકો જે હજુ પણ ક્યાંક પોતાનો આત્મવિશ્વાસ, ઉત્સાહ વધારે અને એની અંદર ગુજરાત સરકાર જે રીતે મક્કમતાપૂર્વક કાર્ય કરી રહી છે, કેન્દ્રની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન છે વિકસિત ભારત 2047, એ વિકસિત ભારત 2047 ની અંદર તમામ શિક્ષકો કદમથી કદમ મિલાવી આગળ નીકળે અને વિદ્યાર્થીઓને સહભાગી બનાવે એ પ્રયત્ન થકી એમણે વાત કરી છે. સાચી, આપની વાત સાચી. એ PM બીજું, કુંજભાઈ, પરંતુ જ્યારે મંત્રી તરફથી આ પ્રકારનું નિવેદન, કુંજભાઈ આગળ ભાવથી, કુંજભાઈ મારી વાત પૂરી કરું. રાકેશભાઈ જી. રાજુભાઈ, તમે મને સાંભળો. તમે બહુ સ્પષ્ટ કીધું છે કે એમનો કોઈ વાંક જ નથી અને એમણે શબ્દો સારા જ વાપર્યા છે, સમાજ વચ્ચેના અનુભવને વાપર્યો છે. એમના વિધાન વખતે ચાલુ સમારંભમાં એ વિધાન જે શિક્ષકનું ભૂખ ભાગી નથી એ બોલાય છે અને એ વખતે બેકગ્રાઉન્ડમાં જે હાસ્યનું મોજું પ્રેક્ષક વર્ગમાંથી આવે છે, શ્રોતા વર્ગમાંથી આવે છે, એ જ અવહેલના છે. આનાથી વધારે મોટું શિક્ષકનું અપમાન ન હોઈ શકે. એટલે રાકેશભાઈ, શિક્ષક ચાણક્ય છે. રાજુભાઈ, વ્યક્તિગત હું તમને ઓળખું છું જી, એના માટે સન્માન છે, પણ જે વસ્તુ ખોટી રીતે કહેવાય છે, શિક્ષકની ગરિમાને લાંછન લાગે એ રીતે કહેવાય છે, એ સાંભળો ફરી વિડીયો એકવાર. મારી વિનંતી છે કુંજભાઈને કે ફરી ચલાવીને સંભળાવો કે હાસ્ય આવે છે કે નથી આવતું. એકવાર આપણે સાંભળી લઈએ. શિક્ષક અપમાનિત કર્યા છે. નહીં રાકેશભાઈ, અને શિક્ષક અપમાનિત નથી, ચાણક્યનો વંશજ છે. રાકેશભાઈ, જો એ બાકી ન માને તો અમે ટૂંકા ગાળામાં આયોજન કરીને એમના વિવાદ હોઈશું. અને મંત્રી બોલે છે ત્યારે સરકાર બોલે છે એવું સમજવું, એનું વ્યક્તિગત નિવેદન ન હોઈ શકે. મંત્રી છે, જાહેર જીવનના વ્યક્તિ છે, સરકારનું સીધું અંગ છે. આવી રહ્યો મને. શબ્દોની જે રમત છે એ અહીંયા કરવાની જરૂર નથી. રાકેશભાઈ, ચલો જવાબ સાંભળો. રાકેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર અને ખાસ કરીને ગુજરાતમાં અમારો શિક્ષક પરિવાર જે શિક્ષણને અવલ્ય પહોંચાડ્યું છે, મને તો ત્યાં ગર્વ છે કે ખાનગીમાંથી દિવસે ને દિવસે સરકારી શાળામાં જો સંખ્યા વધતી હોય તો એ માત્ર ને માત્ર અમારો ગુજરાતની અંદર સરકારી શાળામાં કામ કરતો શિક્ષક. અને એના માટે હું કહું છું, એક કવિતા કહું તમને, શિક્ષક માટે કવિતા કહી રહ્યો છું કે સદા ખીલતું ફૂલ બનીને સૌનું જીવન મહેકાવે એ અમારો ગુજરાતનો શિક્ષક. નિત નવી પ્રેરણા આપી આપણી ક્ષણ ક્ષણ ભવ્ય બનાવે એ અમારો ગુજરાતનો શિક્ષક. ભવ્ય બનાવે શિક્ષક, એની સાથે સાથે સંચય કરેલો જ્ઞાનનો ભંડાર અમને આપીને સંતુષ્ટિ પોતે અનુભવે તે અમારો ગુજરાતનો શિક્ષક. પાપ અને લાલચથી દૂર રહેવાની શિખામણ આપે એ અમારો ગુજરાતનો શિક્ષક. દેશ માટે ત્યાગ બલિદાનનો પાઠ ભણાવે એ અમારો ગુજરાતનો શિક્ષક. પ્રેમ અને સહયોગની નૈયા બનીને જીવનરૂપી નદી પાર કરાવે એ અમારા ગુજરાતના શિક્ષકો છે સાહેબ. ત્યારે માન્ય
કૃષિ મંત્રીશ્રીએ જે નિવેદન આપ્યું છે એનો અર્થ ને અનર્થ કરતા આપણે સૌ વિકસિત ભારત 2047ની જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેમ છે, વિઝન છે, એની સાથે તાલમાં તાલ મિલાવી, કદમમાં કદમ મિલાવી વિદ્યાર્થીઓ પણ આજનો જે વિદ્યાર્થી શાળામાં ભણી રહ્યો છે એ 2047ના વિકસિત ભારત 2047ના વિઝનની અંદર પણ ભાગ લે અને એ સહભાગી બને એવા શિક્ષકો આપણા ગુજરાતની અંદર છે. તો ક્યાં અર્થનો અર્થ રાકેશભાઈ મંચ ઉપરથી આ ચેનલના માધ્યમથી આપને કહું છું, અત્યાર સુધી 2.5 લાખ શિક્ષકો વિશ્વગુરુ બનવાની પ્રક્રિયામાં સામેલ છે. એમનો વિરોધ સરકાર સામે નથી. જે વિધાન બોલાયું છે, જે વિચાર છે, વિચારની સામે છે. એ શબ્દોને સારી કવિતાના માધ્યમથી માખણ લગાવવાની જરૂર નથી. રાજીભાઈ, સત્ય સ્વીકારવાની જરૂર છે. રાકેશભાઈ, હું એવું નથી કહેતો. રાકેશભાઈ, જરૂર છે. આમાં અન્યાય થયો છે, ગરિમાનું હનન થયું છે, શિક્ષકને ખોટું લાગે એવું છે અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ફોન કોલ્સ આવ્યા છે, આવ્યા છે. એટલે કોઈ એવો વિચાર નથી. ગુજરાતનો શિક્ષક છે, ચાણક્યનો વંશજ શિક્ષક છે. જરૂર પડે તો શસ્ત્ર અને શાસ્ત્ર ધારણ કરનારો શિક્ષક છે. એટલે કવિતા રચવી અને શિક્ષકને સારું લગાડવાનો પ્રશ્ન નથી. અહીંયા પ્રશ્ન વિચારનો છે. એમણે જે વિચાર રજૂ કર્યો એ શું યોગ્ય છે? અને એના પછી જે હાસ્ય રેલાયું હજુ સાંભળવું હોય તો જાહેરમાં ફરી એકવાર સંભળાવો કલજીભાઈ, એટલે એમને ખ્યાલ આવે. રાકેશભાઈ, સાંભળવાની કોઈ જરૂર નથી. રાકેશભાઈ ખૂબ સારું કામ કરે છે. રાકેશભાઈ 47 સુધીમાં વિશ્વગુરુ બનાવવામાં બધા જ ખભે ખભા મિલાવીને ઉભા રહીશું. આ 2.5 લાખ શિક્ષક વતીથી બોલું છું. પણ અંતરનો અર્ધનાદ છે કે દુઃખ થયું છે, દુઃખ લાગે એવું જ બોલ્યા છે. એમાં કોઈ બીજો લેપ હોય જ ન શકે. રાકેશભાઈ, આપણે હજુ પણ કહું છું, પાછા કહે છે. રાકેશભાઈ નથી કહેતા તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘનો એક સ્પષ્ટ મત અને સ્ટેન્ડ છે. અને તમે તો ભગીની સંસ્થામાંથી છો. RSS ની જે શાખા છે એની જે 52 શાખાઓ પડે છે એ પૈકીની એક શાખામાંથી ગુજરાત પ્રાંતનો પ્રચાર અધ્યક્ષ તરીકે બોલું છું. 2.5 લાખના શિક્ષકોના પ્રતિનિધિ તરીકે બોલું છું. ત્યારે આપે એક કહેવાનું છે, ત્યાં શબ્દો પાછા ખેંચાય. શિક્ષકોની લાગણી દુભાઈ છે, એમની ગરિમાનું હનન થયું છે, જાહેરમાં થયું છે. અને વિડીયોમાં એ વિધાન પછી જે હાસ્યનું મોજું રેલાય છે ઘણું બધું કહે છે. ભાઈ, એને નજરઅંદાજ ના કરશો. નિકુલભાઈને સાંભળી લઈએ. નિકુલભાઈ, શું ખરેખર શિક્ષકોનું આ મનોબળ તૂટ્યું છે, જે નારાજગી છે ખરેખર? કેમ કે ભારણ પણ છે, એ વાત આપણે નથી નકારતા કે શિક્ષકો ઉપર શિક્ષણ કાર્ય સિવાય પણ અન્ય ઘણા એવા કામો હોય છે તેનું ભારણ હોય છે. જ્યારે આપણે ગુજરાતના કોઈ બી સરકારી કર્મચારીની વાત કરીએ, બધા જ લોકો નિષ્ઠાથી પોતાની સેવા આપતા હોય છે. અને જ્યારે આપણે શિક્ષકની વાત કરીએ તો તેઓ અલગ અલગ સ્તરે દરેક કામગીરીમાં પોતાના કામગીરી સારી રીતે બજાવતા હોય છે. અને આપણે હમણાં બી નહીં, દરેક વખતે જોઈએ છે કે એમના યોગદાન આ દરેક ક્ષેત્રમાં, દરેક કામગીરીમાં ખૂબ જ અવ્વલ હોય છે. અને આપણે એમની સરખામણી પગાર જોડે જ્યારે સરખાવવાની સરકાર જે ભૂલ કરે છે, મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને જણાવવા માંગીશ કે તમે બધી સુધી સમળી વાતો કરવાનો પ્રયત્ન જે કરી રહ્યા છો એના લીધે તમારા મંત્રીશ્રી દ્વારા જે બોલવામાં આવ્યું છે એ કંઈક પાછું નથી થઈ જવાનું. એમનો જે કટાક્ષ હતો, એમનો જે વ્યંગ હતો, એમની જે મનસા હતી એ એમના શું કહેવાય કે વક્તવ્યમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે શિક્ષકો માત્ર પગાર માટે કામગીરી કરે છે અને પગાર એમને આટલો બધો મળી ગયો છે, એને પગાર પંચ જોડે સરખાવવામાં આવ્યું છે, તેમ છતાં બી એ લોકોના માંગણી ખૂટતા નથી. આ બધી વસ્તુ દર્શાવે છે કે આ સરકારને લોકોની સેવામાં જે લોકો છે એના પગાર કરવામાં કોઈ રસ નથી. એટલે જ એ લોકો હંમેશા કોન્ટ્રાક્ટની વાતો કરે છે, પૂરા પગારની વાતો નથી કરતા. આ બધું એક જાતનું શોષણ નથી તો શું છે? દરેક ક્ષેત્રે આ સરકારની માનસિકતા આવી થઈ ગઈ છે અને કોઈ જો બોલવાનો પ્રયત્ન કરે તો એને કઈ રીતના દબાવવું, એને કઈ રીતના અંત લાવો, એના પર આ કામગીરી છે. પરંતુ આ જે વક્તવ્ય છે, આ જે સ્ટેટમેન્ટ છે, ખરેખર વખોડવા લાયક છે. અને હું ફરીથી વિપક્ષ તરીકે શિક્ષકોની આ માંગણી જે મારા મિત્ર પેનલમાં કહી રહ્યા છે 2.5 લાખ શિક્ષકો વતી, હું બી એવો આગ્રહ રાખીશ કે જે બી મંત્રીશ્રી આ પોતાના નિવેદન આપ્યા છે એમાં જાહેર મંચ ઉપરથી આવી પોતાના નિવેદન પાછા લે અને માફી માંગે. રાજુભાઈ, હજુ પણ શું લાગે છે આ મામલે? કેમ કે એ ટિપ્પણી છે વ્યક્તિગત, એમના વિચાર છે તે મંચ પરથી વ્યક્ત કર્યા. કેમ કે ચોક્કસથી શિક્ષકો ઘણા એવા નારાજ થયા છે આ મામલે. શું આપને લાગે છે
મંત્રીએ પણ આ મામલે હજુ પણ કોઈ સ્પષ્ટતા કરી દેવી જોઈએ આ પહેલા, વધુ શિક્ષકોની લાગણી દુભાય આ મામલે તે પહેલા કોઈ? કુંજભાઈ, ચોક્કસ હું કહીશ કે વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે મેં અગાઉ કહ્યું કે માન્ય નરેન્દ્રભાઈ નીકળ્યા હોય મોદી સાહેબ ત્યારે શિક્ષકો પણ મોટી હરણમાં, અને હું ચોક્કસ કહીશ કે ગુજરાતની અંદર અત્યારે હાલ શિક્ષણ અગ્રેસર છે માત્ર ને માત્ર અમારા શિક્ષક પરિવારો જે ખૂબ તનતોડ મહેનત કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે શિક્ષણ આપી રહ્યા છે. પણ જે માન્ય કૃષિ મંત્રી શ્રી દ્વારા જે બોલવામાં આવ્યું છે એને ક્યાંક સમજવામાં કદાચ એ થતું હોય. હું હજુ પણ કહું છું, હું એવું નથી કહેતો ખોટું બોલ્યા છે, હું એમ કહેવા માંગુ છું, માન્ય રાકેશભાઈને એવું કહેવા માંગુ છું કે આપના માધ્યમથી ખૂબ મોટા અવાજથી શિક્ષક મિત્રોને પણ કહેવા માંગુ છું કે જે વાક્ય રચના છે એ તમામ શિક્ષકો અને તમામ શિક્ષણને કહેવામાં નથી આવ્યું. આપની ચેનલના માધ્યમથી સ્પષ્ટતા સાથે હું ડંકાની ચોટ સાથે કહું છું કે જ્યાં ક્યાંક કોક જે ઉત્સાહ જે વધારવાનો છે, જે શિક્ષક મિત્રો ક્યાંક પોતાની જે આવડત છે, ગુણવત્તા જે છે એને બહાર લાવીને હજુ પણ શિક્ષણને મજબૂત કરે એ પ્રયત્નો થકી માન્ય કૃષિ મંત્રી શ્રી બોલ્યા છે. તેમ છતાં પણ જો મારા શિક્ષક પરિવારને અને અમને જો એવું દુઃખ થતું હોય તો ખરેખર હું આ બાબતે એક ખેદ વ્યક્ત કરીશ, પણ સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે તમારામાં રહેલી શક્તિઓ જે ગુણવત્તા રહેલી છે વિદ્યાર્થીઓમાં આવે અને વિકસિત ભારત 2047માં શિક્ષણ જે ગુજરાતની અંદર અગ્રેસર છે એ પણ ખૂબ મોટો ભાગ ભજવે. એ કારણસર એમને બોલવાનું હતું, પણ ક્યાંક એમને અર્થના અનર્થને સમજતા મારા શિક્ષક પરિવારને એવું કહું છું કે જ્યારે પણ ક્યારેક કોઈ ટકોર થતી હોય એ માત્ર ને માત્ર 100% હું એવું કહું છું શિક્ષણ અને શિક્ષકોને નથી હોતી. ક્યાંક જેને લાગુ પડતી હોય ત્યાં ટકોર થયેલી છે. એ બાબત ચોક્કસ અર્થને અનર્થમાં ન કરો અને વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ જે આપો છો એમાં પણ વધારો કરી અગ્રેસર ગુજરાત છે. અને જે રીતે અગાઉ પણ હું બોલ્યો કે ખાનગીમાંથી સરકારી શાળામાં દિવસે ને દિવસે સંખ્યા વધતી જાય છે, એનો માત્ર ને માત્ર શ્રેય અમારા શિક્ષકોનો છે. વિકસિત ભારત 2047ના લક્ષ્ય સાથે આપણે જ્યારે નીકળ્યા છે એમાં સહભાગી થવાનું છે અને આ મોટો પરિવાર જે છે શિક્ષકોનો એમને પણ ચોક્કસ કહીશ કે 100% માન્ય કૃષિ મંત્રી જે છે આપણા એમનું કહેવાનો ભાવાર્થ તમને દુઃખ અને લાગણી દુભાય એ બાબતનો નહોતો. ફક્ત ને ફક્ત ઉત્સાહમાં ક્યાંક ટકોર જે કરી છે એ ઉત્સાહ ક્યાંક કોઈ શિક્ષકો, હું રાકેશભાઈને ચોક્કસ કહીશ જે રાકેશભાઈનું કાર્ય છે, હું ચોક્કસ એક 30 સેકન્ડ, રાકેશભાઈ જેવા શિક્ષકોનું જે કાર્ય છે ખૂબ સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતા હોય રાકેશભાઈ જેવા, તો ક્યાંક એમની સાથેનો શિક્ષક ક્યાંક પોતાનો ઉત્સાહમાં વધારો કરે એની આ ટકોર હતી. સમજી ગયો, મારી વાતને સાંભળો. વાત એટલી છે, શબ્દનો અર્થ શું થઈ શકે, શબ્દનો ભાવાર્થ શું થઈ શકે એ શિક્ષકે જ શીખવ્યું છે. એ નેતૃત્વના ગુણો એમનામાં જે આવ્યા છે ને કૃષિ મંત્રીમાં, એ પણ કોઈ શિક્ષકની દેન છે. દક્ષિણામાં ગુરુ દક્ષિણામાં સન્માન આપવાની જગ્યાએ સ્વમાન ઉપર સીધો ઘા અને એને આપણે નાનું મોટું લીપણ કરીને વાળવાનો પ્રયત્ન કરીએ એ વ્યાજબી નથી. સ્પષ્ટ સ્વીકારવાનું, ખોટું છે તો ખોટું, અને દરેક ક્ષેત્રમાં 2-5 ખરાબ હશે, પણ મંત્રી તરીકે જયારે કહે છે ને ત્યારે સરકાર કહે છે. સરકારને બદનામ કરવાનું કામ મંત્રીશ્રીએ કર્યું હતું. સરકાર ખૂબ સારું કામ કરે. તમામ શિક્ષક વિશ્વગુરુ બનાવવા માટે વધારાની 110 પ્રકારની કામગીરી છે એ કરે છે. મોબાઈલમાં કરાવે છે, પોતાના ખર્ચે કરે છે. સરકાર નેટનું બિલ નથી આપતું. MLA ને 7,000 રૂપિયા આજની તારીખમાં મોબાઈલનું બિલ મળે છે. દરેક શિક્ષકને 7,000ની જાહેરાત આજે તમે કરો, એ બિલ શિક્ષકને પણ મળવું જોઈએ. એટલે જયારે સમાનતાની વાતો આવે અને મોંઘવારી કેટલા વર્ષો પહેલા શું હતી, એમનો પગાર શું હતો MLA નો, આજે શું છે, અને 7મા પગાર પંચના ભથ્થા નથી આપ્યા. 1.5 વર્ષની મોંઘવારી અટકાવી અને સ્થગિત કરીને મૂકી રાખી છે. તો 7મો પગાર પંચ તો આપી દો, પછી 8માની વાત કરશું. એટલે મારી 2 હાથ જોડીને વિનંતી છે કે જે કહ્યું છે એનો સાચો અર્થ શિક્ષક સમજે છે. કારણ કે એમને જે અર્થ કરતા આવડે છે કે તમે જે અર્થ સમજાવવા માટે પ્રયત્ન કરો છો એનો એક શિક્ષક નિષ્ણાત છે, અને એ જ ગુરુના જ્ઞાનથી એમણે આ વિધાન બોલ્યું છે. એટલે એના અર્થ માટે ના કહેશો. વાત એટલી જ છે, સિમ્પલ. શિક્ષકની ગરિમાનું હનન થયું છે, જાહેરમાં થયું છે,
મંત્રી દ્વારા થયું છે. 110 પગારની કામગીરી બંધ કરવામાં આવે એટલું કરાવી દો. 7,000 રૂપિયા પ્રતિ માસ મોબાઈલ બિલ સરકાર ભરે. કામ કરશે શિક્ષક, મોબાઈલમાં કામ કરે તો બદનામી શિક્ષકને શની, અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર, બેરોજગારી ઓછી થશે. એટલે પ્રશ્ન રાકેશભાઈ, આના આપણે ઉકેલોનો નિકુલભાઈને નથી. સાંભળીએ. પ્રશ્ન અત્યારે લાગણી જે ગવાઈ છે, રાકેશભાઈ. સોમાન જે તોડ્યું છે એનો છે. અને એના માટે નિકુલભાઈ, કોઈ શબ્દ આપને ચોરી શું ન લાગે હોઈ છે? શકે. કેટલાક રાજુભાઈ, શિક્ષકોની હું તો ભૂલ, તમારી સાથે તેમનું અઢળક વર્તન. ડિબેટ કરીને બેઠો છું. રાકેશભાઈ, આપને આમાં અટકાવવા માંગુ. કોઈ નિકુલભાઈને પેલો નહીં, નિશ્ચિત નહીં, શબ્દોની રમત નહીં, સીધી વાત. રાકેશભાઈ, આપને શિક્ષકનું અપમાન થયું છે, કર્યું છે, જી. મંત્રીએ જ કર્યું છે, એમાં બીજું કઈ ના આવે. રાકેશ, નિકુલભાઈ, આપનું શું કહેવું છે? કેટલાક શિક્ષકોની ભૂલને આખો શિક્ષક સમાજ આપણે દૂષિત ન ઠેરવી શકે, એ વિચાર ક્યાંક સમજવાની શું આ ભૂલ થઈ રહી છે, હજુ પણ આ મામલે સ્પષ્ટતા થવી જરૂરી, મંત્રીએ પણ આગળ આવવું જોઈએ. શું આ મામલે જે શિક્ષકોની માંગ છે, શિક્ષક સંઘ છે જે નારાજગી વ્યક્ત કરી રહ્યું છે, શું કહેવું છે આપનું? આપણી જોડે કન્યામાં શિક્ષક મિત્ર છે ને એમણે કીધું કે જે રીતના કોઈ બી ભાવનો અર્થ સમજવો હોય તો શિક્ષક જ સારી રીતે સમજાવી શકે. અને જ્યારે કોઈ વ્યક્તિ, અને ખાસ કરીને મંત્રીશ્રી જેવા વ્યક્તિએ નિવેદન કર્યું હોય અને સરકારનું નિવેદન કહેવાય, તો એને હવે સમજાવવાનું કામ આપણે શિક્ષકોને ના કરી શકીએ. એમણે બરાબર જ સમજ્યું છે કે શું કહેવા માંગી રહ્યા, અને પગાર જોડે સરખામણી કરીને કામગીરીની અને આ રીતના જે વ્યક્ત કરવાનો જે એમનો ભાવ હતો એ સ્પષ્ટ દર્શાવે છે કે કશે ને કશે શિક્ષકોના જે કામગીરી પર સવાલ ઉભા કર્યા છે, એમના ખાસ કરીને એમને જે પોતાના પ્રશ્નો જ્યારે સરકાર જોડે ઉપસ્થિત કરે છે એની સામે વાંધો રજૂ કર્યો છે. હું એટલું જ કહેવા માંગીશ કે આ સરકારમાં કોઈ વિરોધ ના કરવો જોઈએ, કોઈએ પોતાની રજૂઆત ના કરવી જોઈએ. તકલીફો હોય તો કોને જઈને કહેવાનું? તમે સરકાર એટલે સમગ્ર ગુજરાતમાં લોકોએ બહુમતી સાથે તમને સત્તા આપી છે, એના પાછળના કારણો કે તમારે લોકોના પ્રશ્નના નિરાકરણ લાવવાનું, પરંતુ એ નિરાકરણ ના લાવી અને આવી રીતના જ્યારે કોઈ નિરાકરણ માટે પોતાની રજૂઆત કરે છે તો એને આ રીતના જાહેર મંચ ઉપરથી અપશબ્દના ઉપયોગ જેવું કહેવાયા અને એમના ગરિમાને, એમના સ્વમાનને ઠેસ પહોંચાડવાનું કામ એ યોગ્ય નથી એવું લાગી રહ્યું છે. હું એટલું જ કહીશ કે જે બી શિક્ષકોની માંગણી છે એની જોડે અમે બી સહેમત છે, કારણ કે આ રીતના શબ્દો એ ગુજરાતના સરકાર જોડેથી તો ડેફિનેટલી યોગ્ય નથી લાગતા અમોને પણ. ચલો, રાકેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગુ છું. શું માંગ છે? નારાજગી છે, પરંતુ હવે શું વૈકલ્પિક રસ્તો નીકળી શકે? મુખ્ય માંગ શું છે? આમાં વૈકલ્પિક રસ્તાનો વિષય નથી. પ્રશ્ન એટલો છે, શિક્ષક જગત, 2.5 લાખ શિક્ષકો, અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ સરકારના બધા જ કાર્યક્રમોમાં સાથે છે, પરંતુ આ જે રીતે અપમાન કર્યું છે એ શબ્દો પાછા ખેંચાય. જે મુખમાંથી આવ્યા છે એ જ મુખમાંથી એ શબ્દોને પાછા ખેંચવામાં આવે. અન્યથા આગળના સરકારના કાર્યક્રમોમાં સાંજે બેસીને અમારી શીર્ષક નેતાગીરી નક્કી કરશે. ચલો, રાજુભાઈને સાંભળીએ, સમયનો અભાવ છે. વારંવાર શિક્ષકને અપમાનિત કરવો, રાજુભાઈ શું કહેવું જાહેર છે? મંચ પરથી અપમાનિત કરવો અને શબ્દોના અર્થ બદલાઈ ન જાય. એકવાર બોલાઈ ગયો શબ્દ એ બોલાઈ ગયો. રાજુભાઈ, એટલે મારી બે વાત છે. એક તો આ આપણે સાંભળી લઈએ. રાજુભાઈ, આ નારાજગી છે, અને બીજી દૂર કરવી માંગણી છે, પડશે, બીજી માંગણી સમજવી છે પડશે. કે રાજુભાઈ, બધી જ કામગીરી 110 રાકેશભાઈ, આપણે સાંભળીએ, સમયનો અભાવ છે. આવે. રાજુભાઈ, નહીં, ચોક્કસ રાકેશભાઈ જેવા શિક્ષક મિત્રોએ જ્યારે શિક્ષણને ખૂબ સારી ગુણવત્તા આપી છે અને શિક્ષણને અગ્રેસર પહોંચાડ્યું છે, તો આ શિક્ષણ અને શિક્ષકો એ અમારો પરિવાર છે ગુજરાતનો. ક્યાંક એમને માઠું લાગ્યું હશે, ક્યાંક કોઈ વાક્ય અને એના અર્થના અનર્થથી થઈ હશે અને માઠું લાગ્યું હશે, ચોક્કસ માન્ય મંત્રીશ્રી પણ એનો જવાબ અને ખુલાસો પણ આપશે અને સ્પષ્ટતા પણ કરશે કે આ મારો કહેવાનો ભાવાર્થ હતો અને આવું થયું છે. તો એ બધી બાબતો જે છે એ રાકેશભાઈ ચોક્કસ, પણ હાલમાં હું જે કહું છું એ ફક્ત ને ફક્ત હું જે રીતે વિચારી રહ્યો છું, માન્ય મંત્રીશ્રીને જે રીતે મેં સાંભળ્યું છે એ પ્રમાણે હું એવું ચોક્કસ કહીશ કે બધા શિક્ષકો અને આખા શિક્ષણ જગત માટે નહોતું, અને જે શિક્ષકો વિકસિત ભારત 2047માં જે શિક્ષકો હજુ સહભાગી પોતાનો ઉત્સાહ ક્યાંય નહીં દેખાડતા, એવા શિક્ષક મિત્રો પોતાનો ઉત્સાહ દેખાડે એ ભાવાર્થ સાથે માન્ય કૃષિ મંત્રીને કહેવું થતું હતું. એ બાબત ચોક્કસ છે. પુનઃ એકવાર સાંભળી લેજો, પુનઃ એકવાર તમે સાંભળી લેજો આખી ક્લિપ. તમામ શિક્ષકો મોબાઈલ લઈને બેસે છે અને હજુ ભૂખ ભાંગતી નથી.
આ શબ્દો છે. ચલો, ગરિમાપૂર્ણ નથી, સહેજ પણ ગરિમાપૂર્ણ નથી, માફ ન કરી શકાય એવા શબ્દો છે. સમયનો અભાવ છે, ચર્ચા સમાપ્ત કરવી પડશે. રાકેશભાઈ, રાજુભાઈ દેસાઈ અને ડોક્ટર નિકુલ પટેલ, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર. કહી શકાય કૃષિ રાજ્યમંત્રી તરફથી જે નિવેદન ક્યાંક આપણે જોઈ શકીએ છીએ શિક્ષકો નારાજ છે, પરંતુ શું આ મામલે નારાજગી કઈ રીતે દૂર થઈ શકે? શું ખરેખર શિક્ષણની ગુણવત્તા ઉપર ક્યાંક તેની અસર થઈ શકે કે કેમ? શિક્ષકો ઉપર ભારણ પણ ઘણું છે, એ વાતને પણ આપણે ન નકારી શકીએ. શું નિરાકરણ આવે છે? નારાજગી કેમ દૂર થશે? આવનારો સમય બતાવશે. અત્યારે પ્રદેશ 24 ગુજરાતીમાં બસ આટલું. નમસ્કાર.